ટોપિક છે વિમુખથી ન હારવું. વિમુખ હોય, ભગવાનથી વિમુખ હોય, સત્સંગમાં પાછો પગ પડી ગયો હોય, એની પાસે હારવું નહીં. નિત્યાખ્ય સ્વામી ઉચરા ઉમંગે ન હારીએ કૃષ્ણ વિમુખ સંગે. તે આપણી જો દૃઢતા મુકાવે ન મૂકીએ જો કદી જીવ જાવે. જો કોઈ નિંદા હરિની ઉચારે તો લાવીએ ઉપર બોલ ત્યારે. એવા કુસંગીથી કદી દબાઈ હા હા નકી જય મન હાર ખાઈ. ન હારીએ ઇન્દ્રિય. પછી વાત હવે નિત્યાખ્ય સ્વામી ઉચરા ઉમંગે. નિત્યાનંદ સ્વામી આજે ધજાની વાત કરી ને પહેલી કથામાં આપણે આજની પહેલી કથામાં આપણે જોયું કે હરિભક્તો સુરતના અને વડોદરાના ધજા ચડવા અંગે વાદ વિવાદ થયો હતો. કે એમાં નિત્યાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના ભક્ત હોય ને એની પાસે તો આપણે હારી જવું એ સારું છે, પણ જે વિમુખ છે એની પાસે આપણે હાર નહીં પામવાનો. એને તો રોકડો જવાબ દેવાનો. એટલે કહેવાય ને એ ગુજરાતી ભાષામાં કહી શકે એને તો પાદરે પાદરું પરખાવી દેવાનું. કેવું કીધું? પાદરે પાદરું એને તો પરખાવી દેવાનું, એની પાસે નહીં હારવાનું. હા, અને મહારાજે છે ને આ વાત છે ને વચનામૃત છે કાર્યાણીનું, હું ન ભૂલતો હોઉં તો કાર્યાણીનું વચનામૃત છે 9મું. હા, એમાં એવી સરસ વાત કરી. હા, જેના હૈયામાં ઉભા રહ્યો ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં, અને ભગવાનના ભક્ત ઉપર રીસની આરતી બંધાય નહીં. આમાં નથી આ. ઉભા રહ્યો એક વાત ગોતી લો, પછી ઉભા રહ્યો 1 મિનિટ આવો, હું ગોતી લો વાત પૂરી. જો વચનામૃત છે પંચાળા પ્રકરણનું 5મું. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો કે ઠેકાણે માન સારું છે ને કે ઠેકાણે સારું નથી, ને કે ઠેકાણે નિર્માણી પણ સારું છે ને કે ઠેકાણે સારું નથી. મહારાજ કે સત્સંગનો દ્રોહી હોય ને ભગવાનનું એટલે કે પરમેશ્વરનું એટલે કે ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાનનું, અને મોટા સંતનું એટલે કે ગોપાલ ગુણાથી મુક્તાનંદ સાહેબ આ મોટા સંતનું કોઈ ઘસાતું બોલતું હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે. અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખને આગળ નિર્માની થવું નહીં, તે જ રૂડું છે. ભગવાન ને ભગવાનના સંત આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈને નિર્માની પણ વર્તવું તે જ રૂડું છે. અહીંયા એક વાત યાદ આવી મને, એક વાત. હા, કે તીખા બાણ જેવું વચન મારવું. હવે વિચાર કરો તો ત્યારે રહેવાતું નથી, સેવાતું નથી, કહેવાતું નથી, એવો એક પ્રશ્ન ઊભો થાય. જો કે અત્યારે વર્તમાન સમય હાલમાં નથી. જ્યારે સમુદ્રમાં આવે ને પૂનમની ભરતી, ક્યારેક ભરતી આવે ને ત્યારે ચારે બાજુથી મને બોલવા, બધા ચારે બાજુથી બોલવા મને. ત્યારે મને એક ભાઈએ કીધું કે તમે વિડીયો બનાવીને આપો. મેં કીધું અત્યારે વિડીયો બનાવીને આપે એની મૂર્ખ કહેવાય. કીધું અત્યારે તો મૌન હોય ને એ જ આપણો વિજય છે, મૌન રહેવામાં જ. હા, જો મોજું આવે દરિયામાં, પાણીનું મોજું, અમે આવી રીતે મોજામાં નાયા છીએ ઘણી વખત, માંડવીના દરિયામાં અને લોજના દરિયામાં. મોજા આવે ને એમાં સામે નાયા છે. મોજું આવે હે આવ્યું પાણી આવે ને નીચે બેસી જાય, મોજું ઉપરથી વહી જાય ને.
આવી રીતે મોજા સાથે રમત રમાશે. સમજ્યા ને? હા, લોજના દરિયામાં અને વર્ષો પેલા માંડવીના દરિયામાં. અત્યારે તો માંડવીના દરિયામાં ખબર નથી, નવા એવું નથી કાંઈ, બધું બધું થઈ ગયું હોય ને, બધું પરિવર્તન. એમ આ જે બધા ભેગા થાય ને ત્યારે સમજો કે દરિયામાં મોજા આવ્યા. મોજા આવ્યા ને ત્યારે બોલાય નહીં કાંઈ, કે તીખા બાણ જેવું વચન મેં તો અત્યારે નો મરાય કીધું, જોવું પડે કીધું. હા, અત્યારે તીખા બાણ જેવું વચન મારવાનો સમય નથી કીધું. હા, અત્યારે તો આપણે મૌન એ જ મોટું હથિયાર છે કીધું. હા, અને જો આ ઉફાણો આવે, દૂધનો ઉફાણો આવે, અને ચા મૂક્યો ચાનો ઉફાણો આવે, બરાબર, અને દરિયામાં પૂનમની ભરતીનો ઉફાણો આવે, પણ પાછો બધું સમી જાય. હા, ત્યારે તમે કે હણા ને કે ન હણા. હા, આવે તો બધા આમ એક બીજો બીજો ત્રીજો ત્રીજો ચોથો આમ જો લાગે લાઈન પછી થાય હો. હા, અને ત્યારે ઘણા ખરા ભલા ભલા હરિભક્તો છે ને આમ ધ્રુજી જાય. હરિભક્તો આવું સાંભળે ધ્રુજી જાય કે શું થાય? અરે કાંઈ ન થાય, બહુ સારું થાય જે થાય. હા, વિજય થાય, ડંકા વાગશે દેશ વિદેશમાં, વિશ્વમાં પ્રગમ વાગશે. હા, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન. બરાબર, પણ મારે તો અહીંયા એવું કીધું કે તીખા બાણ જેવું વચન મારવું હોય કે સમજા ને, એવું વિમુખ કે બોલે ને ત્યારે સમજા. પણ હવે એ બધું સમય સંજોગ કે જોવું પડે, એમને સીધે સીધું ન માર દેવાય વચન. હા, એટલે અહીંયા એવું કીધું છે આમાં આપણે કથામાં, એવા કુસંગીથી કદી દબાઈ, હા નકી જય મને હાર ભાઈ. કદાચ કોઈ બોલતો હોય તો હા હા એમ ન કહેવાનું, સમજે ને, ત્યારે એનું વચન મારી દેવાનું, ખબરદાર. હા, સમજે ને. એ ખેલ હાલતું હતું ને એટલે આમ આમ થોડુંક અકળાઈ ગયો, બીજા અહીં બેઠા હતા એમાં બધા બેઠા સ્થાનિક લોકોમાં. એટલે આ સેવક કશું કંઈ બોલ્યા નહીં કાંઈ, સમજ્યા ને, હું હમી ગયો. હા, પણ મારે ત્યારે એ બધા અત્યારે બોલે છે એ પણ બોલવાની જરૂર નહોતી, ત્યારે બોલ્યો નહોતો. નહીં તો મેં કીધું આ સિંહને જો છૂટો મૂકો હોય ને કીધું, સમજ્યા ને, હું તો સીધું કીધું છે ને, કોની માએ હવા શેર ફૂટ ખાધી છે આવો, બસ જ્યાંથી ચાલુ કરવું હો. પણ ઘણી બધી મર્યાદાઓ હોય, બરાબર. એટલે પછી આ સેવક એવા સમયે મૌન રહી જાય, અને મૌન રહેવું નહીં સારું હતું. સારું, જો અત્યારે બધું સમી ગયું છે. હા, નહીતર છે ને આપણે બધાને જવાબ દેતા આવડતું હોય, સમજા. હા, ઓલા કે ને કે શસ્ત્રથી કા શાસ્ત્રથી, ના શાસ્ત્રથી કા શસ્ત્રથી, બરાબર. એમ જેનો જેવો જવાબ, જેનો જેવો પ્રશ્ન એની સામે એવો જવાબ હોય. હા, ઓલા કે એક ભાઈ એવું કીધું કે તમારા ભગવાન સર્વત્ર, અમારા ભગવાન સર્વત્ર, બધે જ બધે અણુ અણુ, અરે અણુ અણુ બધે સર્વત્ર સર્વત્ર સર્વત્ર. હા, એટલે પછી ઓલા ભાઈ થોડોક છે ને થોડોક તો અડબંગા જેવો, એને આપણે પકડવા હતા આપણા સંતોમાં. એટલે એ કે તમારા ભગવાન બધે જ, એ કે હા બધે જ બધે જ, હા બધે જ. તો પછી તમે ટોયલેટ, એને એમ કીધું સંડાસ જાવ તો ક્યાં જાવ? હવે શું કરું, અણુ અણુમાં ભગવાન છે, તો તમે સંડાસ બેહો તો ક્યાં બેહો કે? પણ આપણા સંત છે ને હોશિયાર હતા, અને ઓલો અડબંગો છે ને એને અક્કલ મઠાને ખબર નહોતી થોડી. એટલે પછી આપણા સંતે કીધું, એ કે અમે એક હાથીકું લઈ, બરાબર, હાથીકું લઈ, કાષ્ટનું તરણું લાકડી જેવું બધું પાતળું એવું લઈ અને ગોળ રાઉન્ડ કરી દે, ગોળ રાઉન્ડ કરી દે, અને રાઉન્ડ કરીને એમાં અમે બોલીએ કે આ જગ્યા તમારી, એમ. પછી અમે સંડાસ બેસી જાય કે, કારણ કે તમારી જગ્યામાં ભગવાન હોતા નથી કે. હા હા, તમારી જગ્યામાં ભગવાન હોતા નથી કે, એટલે એમ કે આ જગ્યા તમારી, અને પછી ત્યાં અમે સંડાસ બેસી ગયા. ઓઈલો તો ઊભી પૂછડીએ ભાગ્યો, પછી ઊભી પૂછડીએ ભાગ્યો. હા, બરાબર. આમાં ઘણા બધા મેં નામ ઉલ્લેખ નથી કર્યા, સમજી નામ ઉલ્લેખ નથી કર્યા, ઘણા બધા નામ આવે છે સમજા. હા, એટલે એનો જયારે પ્રશ્ન એવો હતો ને તો સામે આ રાઘવાનંદ સ્વામી હોય કે વ્રજાનંદ સાહેબ, બેમાં એક સંત હતા,
તો એ સામે જેવો પ્રશ્ન એવો જવાબ, સમજો ને. એમ આ બધા જયારે ઉપરે હતા ને તો મને એમ થાય કે વિડીયો મને થાય એમ ને બીજા કહેતા વિડીયો બનાવે અને આ તો બધું ઘણી બધી મર્યાદાઓ છે. અને આ સિંહ જો એકલો વનમાં વનરાયમાં એકલો સિંહ ફરતો હોય ને તો એક નહીં, હું તો ઘણા વિડીયા બનાવી મોકલી દઉં. હા પણ ઘણું શું બંધનમાં હોય, મર્યાદા હોય એટલે વિડીયો ન બનાવે પછી કઈ, કારણ કે એમાં તકલીફ આગળ વડીલોને તકલીફ પડે. હા એટલે પછી એ આપણે ન કરાય એવું છે. બાકી બોલતા જ આવડે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાય આમ છે અમને નથી આવડતું, અમને આવડે છે બોલતું, તમને આવડે એમ, સમજો ને. આપણે હવે આપણે બધી મર્યાદા રાખતા હોય એટલે કઈ ન બોલાય. હાલો અહીંયા કથા કેટલી થઈ પૂરી? 4 મિનિટ છે, 5 મિનિટ. એવે સમય હિંમત રાખી હૈયે પોતા તણી ટેક તજી ન દઈએ. અધર્મનો સર્ગ અદર્શ આવે તજાવા ધર્મ ધીરે ઠરાવે ડરાવે. તે આગળ જે દરી હારી જાય ના મર્દ નિશ્ચય નર તે ગણાય. ના મર્દ નિતાણું સત્સંગીના ચિહ્ન છુપાવી રાખે શિથિલ વાણી વદને ન ભાખે. સત્સંગના ચિહ્ન છુપાવાય નહીં, ચાંદલો છુપાવાય નહીં, કંઠી છુપાવાય નહીં. હા અને શિથિલ વાણી મરતા મરતા બોલે એમ ન બોલાય. હા રોકડો જવાબ. કુસંગીથી જે દિલમાં દબાય છતે નરે વ્યંડળ તે ગણાય. કુસંગીથી જે દિલમાં દબાઈ ગયો તો છતે નરે, નર જાતિ છે પણ વ્યંડળ તે ગણાય. છત્રી ડરે જે રણમાં જઈને દુખે ડરે તેથી જતી જતી થઈને. નાતા શિયાળે દ્વિજ જે ડરે છે ધિક્કારે એને જન ઉચરે છે. છત્રી રણમાં જાય ને એ નો ડરે કોઈથી, ખબર છે. અને દુઃખ દેખીને જતી એટલે છતી થવા ચાલે પતિની પાછળ, એ પણ ન ડરે. અને શિયાળામાં ઠંડે પાણી નાતા જો બ્રાહ્મણ ડરે તો મહારાજ અહીંયા લખ્યું શાસ્ત્રમાં કે ધિકાર છે. પ્રહલાદને ધર્મ તજાવાને અસુરનો માર્ગ મનાવવાને મહા દુઃખ દીધા પિતાએ તથાપિ તે તો ન ડર્યો જરાય. લ્યો મહા દુઃખ દીધા હો પિતાએ તથાપિ ડર્યો નહીં. પ્રહલાદ ધર્મ મનાવ તજાવવા માટે ઘણું બધું કર્યું પણ ન ત્રીજો. પ્રહલાદ જેવા ભક્તરાજ સત્સંગમાં છે અગણિત આજ. સત્સંગમાં છે અગણિત આજ પ્રહલાદ જેવા ભક્તરાજ. સગા કુટુંબી બહુ દુઃખ દે છે, સગા કુટુંબી બહુ દુઃખ દે છે તથાપિ સત્સંગ સદા સજે છે. તથાપિ સત્સંગ સદા સજે છે. જો આવી વાતો છે. સારું, અહીંયા આપણી આ કથા પૂરી થાય છે. નેક્સ્ટ કથા પછી જોઈશું. અહીંયા આ ટોપિક પૂરો થઈ ગયો. વિમુક્તિ હારવું નહીં. જય સ્વામિનારાયણ.